ભાવનગર શહેરમાં રહેતા યુવાનને ટેલિગ્રામ અને વોટ્સએપથી સંપર્ક કરીને બિટકોઇનમાં રોકાણ કરવાનું કઈ વિશ્વાસમાં લઈને કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। ભાવનગર સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદી દીપેશભાઈ લાલજીભાઈ સોલંકીને બિટકોઇનમાં રોકાણ કરવાના મામલે પ્રથમ 32,500 અને ત્યારબાદ મળીને કુલ 1,08,62,246 ઓનલાઈન મેળવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદમાં જગદીશ કુમાર પરસોત્તમદાસ પટેલ અમદાવાદ વાળાને ઝડપીને ધોરણસર કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।